શું એક બાપ પોતાના મરણ પથારીએ પડેલા દીકરાના શ્વાસ ખરીદવા માટે પાપનો રસ્તો અપનાવી શકે ખરો? મિત્રો, જ્યારે નસીબ તમને એક જ રાતમાં કંગાલમાંથી અમીર બનવાની તક આપે, અને એ પણ ત્યારે જ્યારે તમારો 8 વર્ષનો દીકરો હોસ્પિટલમાં જીવનની છેલ્લી ઘડીઓ ગણી રહ્યો હોય, ત્યારે તમે શું કરશો? કટોકટીની એ કાળી રાત્રે રિક્ષા ચાલક મનસુખભાઈની સામે એક કાળો થેલો પડ્યો હતો, જેમાં 4 લાખ રૂપિયા હતા. આ એ જ રકમ હતી જે એમના દીકરા આયુષને નવું જીવન આપી શકતી હતી. આ કોઈ સામાન્ય પૈસા નહોતા. આ મનસુખભાઈ માટે દીકરાનો જીવ અને જિંદગીભરની ઈમાનદારી વચ્ચે ખેલાઈ રહેલું એક મહાભારત હતું. એક તરફ પત્નીના આંસુ અને દીકરાની પીડા હતી, તો બીજી તરફ પોતાની અંદર સળગી રહેલો પ્રમાણિકતાનો દીવો હતો. મિત્રો, આ વાર્તા કોઈ સામાન્ય ગરીબ અને અમીર વચ્ચેની લડાઈ નથી, પરંતુ 2 અલગ અલગ દુનિયાના બાપની દાસ્તાન છે. એક એવો બાપ જેની પાસે બધું જ હોવા છતાં પણ પોતાનો દીકરો નથી, અને બીજો એવો બાપ જેની પાસે કશું જ નથી છતાં પણ એ ચોર બનવા તૈયાર નથી. પ્રમાણિકતાનો પ્રકાશ એ માત્ર એક વાર્તા નથી, પરંતુ કિસ્મત, કરુણતા અને અહંકારના મૂળ તૂટવાની એક એવી રોમાંચક સફર છે જે તમારી આંખો પણ ભીની કરી દેશે અને વિચારવા માટે મજબૂર કરશે કે શું ખરેખર ઈમાનદારીનો પણ કોઈ બદલો મળે છે ખરો? તો મિત્રો, આ સત્ય ઘટનામાં આગળ શું થયું એ જાણવા માટે આજની કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો. આપણી આજની કહાની છે પ્રમાણિકતાનો પ્રકાશ. શિયાળાની હાડ થીજવી નાખે એવી કડકડતી ઠંડીનો સમય હતો. રાત્રિના બરાબર 12 વાગ્યા હતા. રસ્તા ઉપર કૂતરા સિવાય કોઈ પણ માણસ દેખાતું નહોતું. આવા સાવ સુમસામ અને ભયાનક રસ્તા ઉપર મનસુખભાઈ પોતાની એક જૂની રિક્ષા ચલાવી રહ્યા હતા. ઠંડીના તીવ્ર ઠંડા પવનના કારણે એમના હાથ ધ્રુજી રહ્યા હતા, પરંતુ એનાથી ક્યાંય વધારે એમનું કાળજું ધ્રુજી રહ્યું હતું. પવનના તીખા સુસવાટા રિક્ષાની અંદર સુધી આવી રહ્યા હતા, પરંતુ મનસુખભાઈને એ ઠંડી બિલકુલ નહોતી લાગતી, કારણ કે એમના મનમાં ચિંતા અને લાચારીનો એક ખૂબ મોટો ભડકો બળી રહ્યો હતો. મનસુખભાઈ એકદમ ગરીબ માણસ હતા. આખો દિવસ રિક્ષા ચલાવે ત્યારે માંડ માંડ રાતનો રોટલો મળતો હતો. ઘરમાં એમની પત્ની રાધા અને 8 વર્ષનો ફૂલ જેવો દીકરો આયુષ હતા. આયુષ એટલે મનસુખભાઈનો જીવ. એ સહેજ હસે તો મનસુખભાઈના આખા દિવસનો ગમે એવો થાક પળવારમાં ઉતરી જતો, પરંતુ અત્યારે આયુષ હસતો નહોતો. એ ખાટલામાં પડ્યો અસહ્ય પીડાથી કણસતો હતો. આજ સવારની જ વાત છે. મનસુખભાઈ આયુષને સરકારી દવાખાને લઈ ગયા હતા. ડોક્ટરે આયુષને બરાબર રીતે તપાસ કર્યો અને મનસુખભાઈને ચિંતિત ચહેરે અલગ રૂમમાં બોલાવીને એવું કહ્યું કે મનસુખભાઈ, તમારા દીકરાની હાલત ખૂબ જ ખરાબ છે. એના હૃદયમાં મોટી તકલીફ છે. તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે. જો 1 અઠવાડિયામાં એનું ઓપરેશન નહીં થાય તો દીકરાને બચાવવો મુશ્કેલ થઈ જશે. ડોક્ટરના આવા શબ્દો સાંભળતા જ મનસુખભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. રડતા અવાજે એમણે ધ્રુજતા એવું પૂછ્યું કે સાહેબ, આ ઓપરેશનનો કેટલો ખર્ચો થશે? ત્યારે ડોક્ટર સાહેબે ગંભીર થઈને એવું કહ્યું કે આ ઓપરેશનના પૂરા 4 લાખ રૂપિયાનો ખર્ચો થશે. મનસુખભાઈએ તો પોતાની જિંદગીમાં ક્યારેય 1 લાખ રૂપિયા પણ એક સાથે નહોતા જોયા, તો એ ક્યાંથી 4 લાખ રૂપિયા લાવશે? એ તો સાવ ભાંગી પડ્યા અને ડોક્ટરના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે સાહેબ, મારા દીકરાને ગમે એમ કરીને બચાવી લ્યો. હું આખી જિંદગી તમારી ગુલામી કરીશ. પરંતુ સાહેબ પણ શું કરે? દવાખાનાના પોતાના જ કડક નિયમો હોય છે. ઘરે આવીને જ્યારે મનસુખભાઈએ રાધાને આ વાત કરી ત્યારે આખા ઘરમાં રોકકળ મચી ગઈ.
રાધાએ જરા પણ વિચાર કર્યા વગર પોતાના ગળાનું મંગળસૂત્ર અને પગના ચાંદીના સાંકળા ઉતારીને મનસુખભાઈના હાથમાં મૂકી દીધા અને રડતા રડતા કહેવા લાગી કે લઈ જાવાને અને વેચી નાખો અને ગમે એમ કરીને મારા દીકરાનો જીવ બચાવી લ્યો. પરંતુ એ ઘરેણાં વેચવાથી તો માંડ માંડ 10,000 રૂપિયા ભેગા થયા હતા. મનસુખભાઈ આખો દિવસ પોતાના સગાવાલા અને ઓળખીતાઓ પાસે ભીખ માંગતા રહ્યા, પરંતુ કહેવત છે ને કે ગરીબનો સગો કોઈ નથી હોતો. બધાએ કોઈને કોઈ બહાનું કાઢીને મોઢું ફેરવી લીધું. કોઈએ મદદ તરીકે 100 રૂપિયા પણ ન આપ્યા. છેવટે થાકી હારીને રાતના સમયે મનસુખભાઈ ફરીથી રિક્ષા લઈને નીકળ્યા હતા. એવું વિચારીને નીકળ્યા હતા કે કદાચ કોઈ ભાડું મળી જાય અને સવારની દવાના 2 પૈસા મળી જાય. રિક્ષા ચલાવતા ચલાવતા એમની આંખમાંથી સતત આંસુ વહેતા હતા. મનસુખભાઈ એક ચોકમાં ઊભા રહીને આકાશ તરફ જોઈને કહેતા હતા કે હે ભગવાન, મેં તારો શું ગુનો કર્યો છે? મેં જિંદગીમાં ક્યારેય કોઈનો 1 રૂપિયો પણ ખોટો નથી ખાધો, કોઈનું ખરાબ નથી કર્યું, તો પછી મને આટલી મોટી સજા કેમ આપો છો? મારા માસૂમ દીકરાએ તો હજુ દુનિયા પણ નથી જોઈ, એનો શું વાંક છે? જ્યારે મનસુખભાઈ ઘરેથી નીકળ્યા હતા ત્યારે આયુષ ખાટલામાં સૂતો હતો. એમણે પિતાનો હાથ પકડીને ધીમેથી કહ્યું હતું કે પિતાજી, મને ખૂબ દુખાવો થાય છે. હું શું મરી જઈશ? હું મરી જઈશ તો તમે કોની સાથે રમશો? અને બાપુજી, કદાચ હું મરી જાઉં તો તમે રડતા નહીં. આ માસૂમ શબ્દો મનસુખભાઈના કાનમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. એમને એવું લાગતું હતું કે જાણે એમનો પોતાનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. એક લાચાર બાપ પોતાની નજર સામે પોતાના એકના એક દીકરાને તડફડતો જોઈ રહ્યો હતો અને એ કંઈ પણ કરી શકતો નહોતો. રિક્ષા ચાલતા ચાલતા એક મોટા 4 રસ્તા પાસે ઊભી રહી. સામે એક મોટું હોર્ડિંગ લગાવેલું હતું, જેમાં એક ભગવાનનો સુંદર ફોટો હતો. મનસુખભાઈએ રિક્ષામાંથી જ 2 હાથ જોડ્યા અને રડતા રડતા મોટેથી બોલી ઉઠ્યા કે હે ભગવાન, હે બાપ, હવે તું જ કંઈક રસ્તો બતાવ, નહીતર કાલે હું મારા દીકરાનો ચહેરો કઈ રીતે જોઈ શકીશ? જો તું મારા દીકરાને કંઈક થવા દઈશ તો હું તારા ઉપરથી કાયમ માટે ભરોસો ઉઠાવી લઈશ. કંઈક ચમત્કાર કર મારા નાથ. ત્યારે જ પાછળથી અચાનક કોઈએ મોટેથી અવાજ આપ્યો કે એ ભાઈ, રેલવે સ્ટેશન જવું છે. આવો અવાજ સાંભળીને મનસુખભાઈએ ઝડપથી પોતાના આંસુ લૂછ્યા અને પાછળ જોયું તો એક માણસ હાથમાં એક મોટો અને વજનદાર થેલો લઈને ઊભો હતો. મનસુખભાઈએ નમ્રતાથી પૂછ્યું કે હા સાહેબ, બેસી જાઓ. રિક્ષા ઝડપથી રેલવે સ્ટેશન તરફ દોડી રહી હતી. પાછળ બેસેલો મુસાફર ખૂબ ચિંતિત હોય એવું લાગતું હતું અને વારંવાર પોતાની ઘડિયાળ તરફ જોતો હતો. એને ટ્રેન પકડવાની ખૂબ ઉતાવળ હતી. સ્ટેશન આવતા જ એ મુસાફર ખૂબ ઝડપથી રિક્ષામાંથી ઉતરી ગયો. એણે ખિસ્સામાંથી 50 રૂપિયાની નોટ કાઢીને મનસુખભાઈના હાથમાં મૂકી અને બાકીના પૈસા પાછા લીધા વગર દોડીને સ્ટેશનની અંદર જતો રહ્યો. મનસુખભાઈએ ભગવાનનો આભાર માન્યો કે ચાલો, સવારની દવા પૂરતા પૈસા તો મળી ગયા. હવે આખી રાત રિક્ષા ચલાવવાની એમનામાં બિલકુલ હિંમત નહોતી. દીકરા આયુષની વેદના એમને અંદરથી કોરી ખાતી હતી. એમણે રિક્ષા ઘર તરફ વાળી દીધી. ઘર પાસે આવીને મનસુખભાઈએ રિક્ષા ઊભી રાખી અને જ્યારે એમની નજર પાછળની સીટ ઉપર ગઈ તો એમના હોશ ઉડી ગયા, કારણ કે પેલો કાળા કલરનો થેલો સીટ ઉપર જ પડ્યો હતો. ઉતાવળમાં પેલો મુસાફર પોતાનો કિંમતી થેલો રિક્ષામાં જ ભૂલી ગયો હતો. મનસુખભાઈના હૃદયના ધબકારા એકદમ વધી ગયા. એમણે ગભરાઈને આજુબાજુમાં જોયું. રાત્રિનો 1:30 વાગ્યો હતો અને રસ્તા ઉપર કોઈ નહોતું. ધ્રુજતા હાથે એમણે ભારે થેલો ઉઠાવ્યો અને છાતીએ લગાવીને ઝડપથી પોતાના ઘરમાં ઘૂસી ગયા. ઘરમાં એકદમ અંધારું હતું. એક ખૂણામાં ખાટલા ઉપર આયુષ સૂતો હતો અને એની પાસે બેસીને રાધા ચૂપચાપ આંસુ લૂછી રહી હતી.
મનસુખભાઈએ ધીમેથી થેલો નીચે મૂક્યો. રાધાએ આશ્ચર્યથી પૂછ્યું કે આ શું છે અને આટલી જલ્દી કેમ પાછા આવી ગયા? ત્યારે મનસુખભાઈ કંઈ પણ ન બોલ્યા. એમના હાથ હજુ પણ ધ્રુજી રહ્યા હતા. એમણે રાધાને દીવો પેટાવવાનું કહ્યું. દીવાના આછા અને ધૂંધળા અજવાળામાં મનસુખભાઈએ થેલાની ચેન ખોલી અને જ્યારે થેલો ખુલ્યો ત્યારે રાધા અને મનસુખભાઈ બંનેની આંખો ફાટી રહી ગઈ, કારણ કે થેલાની અંદર 500-500ની નોટોના બંડલ હતા. મનસુખભાઈએ પોતાની જિંદગીમાં ક્યારેય આટલા બધા પૈસા એક સાથે જોયા નહોતા. એમણે ગભરાતા નોટોના બંડલ ગણ્યા તો એ પૂરા 4 લાખ રૂપિયા હતા. રાધા તો ખુશીના માર્યા જમીન ઉપર બેસીને રડવા લાગી. એણે 2 હાથ જોડીને ઉપરવાળાનો લાખ આભાર માન્યો અને મનસુખભાઈને વળગીને ડૂસકા ભરીને કહેવા લાગી કે જોયું ને તમે, મેં કીધું હતું કે મારો ભગવાન આપણા દીકરાને મરવા નહીં દે. આ પૈસા ભગવાને જ આપણી મદદ માટે મોકલેલા છે. હવે કાલે સવારે જ આપણે આપણા દીકરાનું ઓપરેશન કરાવી નાખશું. મારો ફૂલ જેવો દીકરો બચી જશે. રાધાની આંખોમાં દીકરાના સાજા થવાના હજારો સપના તરવા લાગ્યા હતા, પરંતુ મનસુખભાઈ પથ્થરની મૂર્તિની જેમ એક ટસે ઊભા હતા. એમની નજર નોટોના બંડલ ઉપર ચોંટી ગઈ હતી. એક તરફ એમનો મરણ પથારીએ પડેલો દીકરો હતો અને બીજી તરફ કોઈ અજાણ્યા વ્યક્તિના હકના 4 લાખ રૂપિયા હતા. મનસુખભાઈના મનમાં એક ખૂબ મોટું ધર્મયુદ્ધ શરૂ થઈ ગયું હતું. એમની અંદરનો એક અવાજ કહેતો હતો કે લઈ લે આ પૈસા મનસુખ, તારો દીકરો મરી જશે તો તું દુનિયાને શું મોઢું બતાવીશ? આજે આખો દિવસ તે લોકો પાસે ભીખ માંગી, પરંતુ કોઈએ તારી મદદ નથી કરી, તો હવે તારે શું કામ કોઈનું વિચારવું જોઈએ? આયુષનો જીવ આ પૈસાથી બચી જશે. આ ઈશ્વરે જ મોકલેલી મદદ છે. પરંતુ તરત જ એમની અંદરથી બીજો અને સાચો અવાજ આવ્યો. અરે મનસુખ, તું ગરીબ ભલે રહ્યો, પરંતુ તે ક્યારેય હરામનો 1 રૂપિયો પણ ખાધો નથી. આ પૈસા કોના છે, શા માટે છે, કોને ખબર? કદાચ એ મુસાફર પણ કોઈ આવી જ મોટી બીમારી અથવા દવાખાનાના કામ માટે આ પૈસા લઈને જતો હોય અને એના ઘરનું પણ કોઈ મરવા પડ્યું હોય, તો કોઈની હાય અને આતરડી દુભાવીને તું તારા દીકરાને જીવાડીશ તો એ જીવતર કેવું હશે? પારકા હકનું ખાવું એ તો જીવતે જીવ ઝેર ખાવા બરાબર કહેવાય છે. મનસુખભાઈએ એક ઊંડો શ્વાસ લીધો અને ધ્રુજતા હાથે થેલો બંધ કરી દીધો. એમણે રાધાની સામે જોયું અને દ્રઢ અવાજે એવું કહ્યું કે રાધા, આ પૈસા આપણા નથી. આપણે આ પારકું ધન ક્યારેય ન વાપરી શકીએ. કાલે સવારે જ હું આ થેલો આના અસલી માલિકને ગોતીને પાછો આપી આવીશ. રાધા આવું સાંભળીને જાણે પાગલ જેવી થઈ ગઈ. એણે મનસુખભાઈના પગ પકડી લીધા અને જમીન પર માથું પછાડતા રડવા લાગી અને કહેવા લાગી કે નહીં, હું મારા આયુષના જીવ માટે કોઈ પણ પાપ કરવા માટે તૈયાર છું. તમે આ પૈસા પાછા આપવાની વાત ન કરો. જો મારો દીકરો મરી જશે તો હું પણ ગળે ફાંસો ખાઈ લઈશ. તમને ભગવાનના સોગંદ છે, હું તમને હાથ જોડું છું, આ પૈસા કોઈને ન આપતા. મનસુખભાઈની આંખમાંથી પણ શ્રાવણ ભાદરવો વરસી રહ્યા હતા. એક બાપ તરીકે એમનું હૃદય ચીરાઈ રહ્યું હતું. એમણે ખાટલામાં જોઈને આયુષના માથા ઉપર વહાલથી હાથ ફેરવ્યો. આયુષ ઊંઘમાં પણ પીડાથી કણસી રહ્યો હતો. એના ચહેરા ઉપર દર્દના ભાવ હતા. મનસુખભાઈ એને જોઈને ધ્રુસકે રડી પડ્યા. એક તરફ દીકરાનો અણમોલ જીવ હતો અને બીજી તરફ એમની જિંદગીભરની ઈમાનદારી હતી. આ રાત મનસુખભાઈની જિંદગીની સૌથી અઘરી અને કાળી અને લાંબી રાત હતી. બાપનો જીવ ગભરાઈ રહ્યો હતો, પરંતુ પ્રામાણિકતાનો પાલવ છૂટતો નહોતો. સવાર પડી, સૂરજનો સોનેરી તડકો ઘરના આંગણા પર પડ્યો, પરંતુ મનસુખભાઈના ઘરમાં આજે ચિંતાનું અંધારું હતું. આખી રાત રાધા રડતી રહી અને મનસુખભાઈ જાગતા રહ્યા. સવાર થતાં જ મનસુખભાઈએ એક ખૂબ મોટો નિર્ણય લીધો.
એમણે રાધાને પ્રેમથી સમજાવીને એવું કહ્યું કે રાધા, મારા આયુષને કંઈ નહીં થાય, મારો રામ એને બચાવી લેશે, પરંતુ જો હું આ પાપના પૈસા વાપરીશ તો હું જીવતે જીવ મરી જઈશ, મને માફ કરજે રાધા. રાધા મોઢેથી સાડલાનો છેડો રાખીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મનસુખભાઈએ થેલો ખોલ્યો. નોટોની નીચે એક નાની ડાયરી પડી હતી. એમણે એ ડાયરી ખોલી તો એના પહેલા જ પાને મોટા અક્ષરે નામ અને સરનામું લખ્યું હતું. શેઠ ધીરજલાલ, ગ્રીનવુડ્સ બંગલો, મેઇન રોડ પાસે. મનસુખભાઈએ થેલો રિક્ષામાં મૂક્યો અને ઘરેથી નીકળતા પહેલા એમણે ખાટલામાં સૂતેલા આયુષના માથા ઉપર હાથ ફેરવ્યો. એના ગાલ પર એક વાલ ભર્યું ચુંબન લીધું અને એમની આંખમાંથી 2 આંસુ આયુષના ગાલ ઉપર પડ્યા. એ મનમાં બોલી ઉઠ્યા કે બેટા, તારો બાપ ગરીબ જરૂર છે પરંતુ ચોર નથી. ભગવાન તારી રક્ષા કરશે. આટલું બોલીને મનસુખભાઈ ભારે હૈયે પોતાની રિક્ષા લઈને નીકળી પડ્યા. રિક્ષા મોટા રસ્તા પાસે આવેલા આલિશાન ગ્રીનવુડ્સ બંગલે પહોંચી ગઈ. એ બંગલો એવડો મોટો અને ભવ્ય બંગલો હતો કે મનસુખભાઈ તો જોતા જ રહી ગયા. મોટા મોટા લોખંડના દરવાજા અને બંગલાની બહાર 2-3 મોંઘી ગાડીઓ પડી હતી. દરવાજા ઉપર ઊભેલા ચોકીદારે મનસુખભાઈની ગરીબ હાલત જોઈને એમને અટકાવી દીધા અને કહેવા લાગ્યા કે એ ભિખારી, ક્યાં જાય છે અંદર? આ શેઠ ધીરજલાલનો બંગલો છે, ચાલ ભાગ અહીંથી. ત્યારે મનસુખભાઈએ નમ્રતાથી હાથ જોડીને એવું કહ્યું કે ભાઈ, મારે શેઠને એમનો ખૂબ જરૂરી સામાન પાછો આપવો છે. એમને જઈને ખાલી એટલું કહો કે એક રિક્ષાવાળો આવ્યો છે. થોડી વાર પછી શેઠ ધીરજલાલ બહાર આવ્યા. એમના ચહેરા ઉપર અમીરી અને પૈસાનો સાફ અહંકાર દેખાઈ રહ્યો હતો. એમણે મનસુખભાઈને ઉપરથી નીચે સુધી તિરસ્કાર ભરી નજરે જોયા અને કડક અવાજે એવું પૂછ્યું કે શું છે? કેમ સવાર સવારમાં ભીખ માંગવા આવી ગયો છો? મનસુખભાઈએ પેલો કાળો થેલો શેઠની સામે ધર્યો અને એવું કહ્યું કે શેઠજી, રાત્રે તમારો કોઈ માણસ મારી રિક્ષામાં બેઠો હતો અને ઉતાવળમાં થેલો ભૂલી ગયો છે. આમાં તમારા 4 લાખ રૂપિયા રોકડા છે, ગણી લેજો. ધીરજલાલે તરત જ આંચકો મારીને આ થેલો ખેંચી લીધો. ચેન ખોલીને જોયું તો નોટોના બંડલ એમને એમ પડ્યા હતા. પરંતુ શેઠને મનસુખભાઈની ઈમાનદારી ઉપર દયા કે આદર આવવાના બદલે શંકા થઈ. એમણે મનસુખભાઈની સામે કટાક્ષમાં જોયું અને કહેવા લાગ્યા કે મને ખબર છે તારા જેવા લોકોની દાનત કેવી હોય છે. રાત્રે નોટો જોઈને લાલચ જાગી ગઈ હશે, પરંતુ પછી પોલીસની બીક લાગી ગઈ હશે એટલે સવાર પડતા જ પાછો આપવા આવી ગયો છો અને મનમાં એમ હશે કે શેઠ ખુશ થઈને મોટું ઇનામ આપશે, સાચું ને? ત્યારે મનસુખભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમને સપનામાં પણ આશા નહોતી કે પોતાની પવિત્ર ઈમાનદારીનો આવો ખરાબ બદલો મળશે. શેઠે પોતાના ખિસ્સામાંથી 100 રૂપિયાની 5 નોટો કાઢી અને મનસુખભાઈના મોઢા ઉપર ફેંકતા એવું બોલ્યા કે લે આ તારું ઇનામ, ઉપાડ આ પૈસા અને ચાલતો થા અહીંથી. હવે બીજી વાર આ બાજુ દેખાતો નહીં. મનસુખભાઈનું કાળજું ચીરાઈ રહ્યું હતું. એક ગરીબની ઈમાનદારીની આનાથી મોટી મજાક શું હોઈ શકે? નીચે પડેલી નોટો જોઈને એમની આંખમાં પાણી આવી ગયા. એમણે જમીન ઉપર પડેલા એ પૈસાને અડ્યા પણ નહીં. એમણે 2 હાથ જોડીને ગર્વથી કહ્યું કે શેઠજી, મારો 8 વર્ષનો દીકરો ખાટલામાં મોત સામે લડી રહ્યો છે. એના હૃદયના ઓપરેશન માટે દવાખાનામાં 4 લાખ રૂપિયા ભરવાના છે. જો મારે તમારા પૈસા ચોરવા જ હોત ને તો અત્યારે મારા દીકરાનું ઓપરેશન ચાલુ હોત. હું અહીંયા ઊભો ન હોત. હું અહીં કોઈ ઇનામ લેવા નથી આવ્યો, પરંતુ મારો અંતરાત્મા મને પારકું ધન ખાવાની ના પાડે છે. એટલા માટે તમારો થેલો પાછો આપવા આવ્યો છું. બાકી ગરીબ છું, પરંતુ ભિખારી બિલકુલ નથી. તમારા પૈસા તમને મુબારક છે. આટલું કહીને મનસુખભાઈ પાછા ફર્યા. એમના ગળે ડૂમો વાજી ગયો હતો. મનસુખભાઈ પોતાની રિક્ષા તરફ જઈ રહ્યા હતા. એમનું મન ખાટલામાં પડેલા આયુષ પાસે પહોંચી ગયું હતું. એમને થતું હતું કે હવે ઘરે જઈને
હું રાધાને શું જવાબ આપીશ? આયુષનો ચહેરો કઈ રીતે જોઈશ? આંખમાંથી વહેતા આંસુ એમના શર્ટને ભીનો કરી રહ્યા હતા. ત્યારે જ પાછળથી એક જોરદાર અવાજ આવ્યો. મનસુખભાઈએ ઊભા રહીને પાછળ જોયું. પેલા શેઠના હાથમાંથી થેલો નીચે પડી ગયો હતો અને બધી જ નોટો વેર વિખેર થઈ ગઈ હતી. વાત જાણે એમ હતી કે જેવી મનસુખભાઈએ દીકરાની બીમારીની વાત કરી ત્યારે જ શેઠને શંકા ગઈ કે લાવ ચેક કરું કે આણે ઠેલામાંથી કોઈ નોટો ચોરી તો નથી ને. શેઠજીએ ઠેલો ઊંધો કર્યો તો નોટોના બંડલ નીચે પડવા લાગ્યા, પરંતુ નોટોની સાથે અંદરથી એક જૂનો કરચલીવાળો કાગળ પણ નીચે પડ્યો. એ કાગળ ઉપર લખેલા અક્ષર જોઈને શેઠ ધીરજલાલની આંખો ફાટી ગઈ. એમના શ્વાસ થંભી ગયા, કારણ કે આ અક્ષર એમના એકના એક દીકરા વિશાલના હતા. 3 વર્ષ પહેલાની વાત હતી. ધીરજલાલને પોતાની અમીરી અને પૈસાનો એટલો બધો નશો હતો કે એમણે સંપત્તિ અને બિઝનેસ માટે પોતાના સગા દીકરા સાથે ખૂબ મોટો ઝઘડો કર્યો હતો. એમણે ગુસ્સામાં આવીને દીકરાને ધક્કો મારીને રાતોરાત ઘરમાંથી કાઢી મૂક્યો હતો. દીકરો રડતો રડતો ખાલી હાથે ઘર છોડીને જતો રહ્યો હતો. આજે 3 વર્ષ પછી એ દીકરાનો પત્ર આ થેલામાં પડ્યો હતો. રાત્રે જે મુસાફર રિક્ષામાં બેઠો હતો એ કદાચ વિશાલનો કોઈ ખાસ મિત્ર હશે, જે આ થેલો શેઠ સુધી પહોંચાડવા જઈ રહ્યો હશે. ધીરજલાલના હાથ ધ્રુજવા લાગ્યા. એમણે જમીન ઉપર ધૂળમાં બેસીને આ પત્ર ખોલ્યો. પત્રમાં વિશાલે લખ્યું હતું કે પિતાજી, તમે મને ઘરમાંથી કાઢી મૂક્યો કારણ કે તમને એવું લાગતું હતું કે હું તમારી મિલકત પડાવી લઈશ. પરંતુ પિતાજી, મારે તમારી 1 રૂપિયાની સંપત્તિ પણ નહોતી જોઈતી. મારે તો ખાલી મારો બાપ જોઈતો હતો, તમારો પ્રેમ જોઈતો હતો. તમે પૈસાને જ તમારો દીકરો માની લીધો છે, એટલે હું બધું જ છોડીને હંમેશા માટે દૂર જાઉં છું. આ 4 લાખ રૂપિયા મારી પોતાની મહેનતની કમાણી છે, જે હું તમારા ચરણે ધરું છું. હવે હું ક્યારેય પાછો નહીં આવું. પત્ર વાંચતા જ ધીરજલાલના માથા ઉપર જાણે આભ તૂટી પડ્યું. એમના હૃદયમાં વર્ષોથી જામેલો અહંકારનો મોટો પહાડ એક જ પળમાં ચૂર્ણ થઈ ગયો. દીકરા દીકરા વિશાલ, દીકરા, આવું બોલતા બોલતા તેઓ મોટેથી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. એમનો અવાજ એટલો કરુણ હતો કે સાંભળીને પથ્થર પણ પીગળી જાય. જે શેઠ હમણાં પૈસાનો પાવર બતાવતા હતા એ જ શેઠ અત્યારે રસ્તા ઉપર ધૂળમાં બેસીને નાના બાળકની જેમ રડી રહ્યા હતા. મનસુખભાઈ રિક્ષા પાસે ઊભા ઊભા આ બધું આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. ધીરજલાલની રડતી નજર મનસુખભાઈ ઉપર પડી. એમની આંખો સામે 2 અલગ અલગ ચિત્રો દેખાવા લાગ્યા. એક તરફ આ ગરીબ રિક્ષાવાળો હતો, જેની પાસે જમવાના પણ પૈસા નહોતા, જેનો દીકરો મોત સામે લડી રહ્યો હતો. એ બાપ પોતાના દીકરાને બચાવવા માટે પોતાનો જીવ આપી દેવા તૈયાર હતો, છતાં પણ એ પોતાના સંતાન ખાતર પણ પારકા પૈસા લેવા માટે તૈયાર નહોતો. એને પોતાનો દીકરો કાગળની નોટો કરતા લાખ ગણો વહાલો હતો, અને બીજી તરફ પોતે આટલો મોટો બંગલો, મોંઘી ગાડીઓ અને કરોડો રૂપિયા હોવા છતાં પણ કાગળના ટુકડા માટે પોતાના જ લોહીને પોતાના સગા દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. ધીરજલાલને પોતાની જાત ઉપર નફરત થવા લાગી. એમને સમજાઈ ગયું કે દુનિયાનો સૌથી ગરીબ અને ભિખારી માણસ મનસુખભાઈ નથી, પરંતુ હું પોતે છું. એ દોડીને મનસુખભાઈ પાસે ગયા, જે શેઠ ક્યારેય કોઈની સામે નમતા નહોતા. એ શેઠ આજે રસ્તા વચ્ચે મનસુખભાઈના પગમાં પડી ગયા. મનસુખભાઈ ગભરાઈ ગયા. અરે શેઠ, આ શું કરો છો? મોટા માણસ થઈને મારા જેવા ગરીબના પગમાં પડો છો? ઊભા થાવ. પરંતુ ધીરજલાલ પગ છોડતા નહોતા. એ રડતા રડતા કહેવા લાગ્યા કે મને માફ કરી દે ભાઈ, તે આજે મારી આંધળી આંખો ખોલી નાખી છે. તું સાચો બાપ છે અને હું એક રાક્ષસ છું. મારી પાસે કરોડો રૂપિયા છે, પરંતુ મારો પરિવાર નથી.
અને તારી પાસે કંઈ નથી છતાં પણ તારી પાસે સાચી માણસાઈ છે. આ જોઈને મનસુખભાઈની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. ધીરજલાલનો બધો જ ગર્વ આજે મનસુખભાઈની ઈમાનદારી અને મજબૂરી સામે હારી ગયો હતો. મનસુખભાઈએ એમને પરાણે ઊભા કર્યા. ધીરજલાલે પોતાના આંસુ લૂછ્યા અને મનસુખભાઈને પ્રેમથી ગળે લગાવી લીધા. ધીરજલાલ કહેવા લાગ્યા કે મનસુખભાઈ, મારા પૈસાના અહંકારે મારા દીકરાને મારાથી છીનવી લીધો છે. હું સાવ લાચાર થઈ ગયો છું, પરંતુ ભાઈ આજે હું તારા દીકરાને કંઈ નહીં થવા દઉં. મેં મારો દીકરો ગુમાવ્યો છે, પરંતુ તારા દીકરાને હું મરવા નહીં દઉં. તું મારી ભેગો આવ. શેઠે પોતાના નોકરને બૂમ પાડીને તાત્કાલિક પોતાની સૌથી મોંઘી ગાડી બહાર કાઢવાનું કહ્યું. જે ગાડીમાં મોટા મોટા ઓફિસરો બેસતા હતા, એ ગાડીનો શેઠ જાતે દરવાજો ખોલીને મનસુખભાઈને આદરપૂર્વક અંદર બેસાડવા લાગ્યો. ગાડી સીધી જ મનસુખભાઈના નાના ઝૂંપડા તરફ દોડવા લાગી. ઝૂંપડા પાસે ગાડી ઊભી રહી ત્યારે જ અંદરથી રાધાનો મોટે મોટેથી રડવાનો અવાજ સંભળાયો. મનસુખભાઈ અને ધીરજલાલ દોડીને અંદર ગયા. અંદરનું દ્રશ્ય જોઈને શેઠનું કાળજું કંપી ગયું. ખાટલામાં આયુષ સાવ બેભાન જેવો પડ્યો હતો. એના શ્વાસ ખૂબ જ ધીમા પડી ગયા હતા અને રાધા એના હાથ ઉપર હાથ પછાડીને રોકકળ કરી રહી હતી. રાધાને લાગ્યું હતું કે મનસુખભાઈ ખાલી હાથે આવ્યા છે અને હવે એનો દીકરો નહીં બચે. પરંતુ ત્યારે જ શેઠ ધીરજલાલ આગળ આવ્યા. એમણે પોતાના કિંમતી કપડાનો જરા પણ વિચાર કર્યા વગર ખાટલામાંથી ગંદા થયેલા આયુષને સીધો જ પોતાના હાથમાં ઉંચકી લીધો. આયુષનું માથું શેઠના ખભા ઉપર પડ્યું. રાધા આ અજાણ્યા અમીર માણસને જોઈને ગભરાઈ ગઈ. મનસુખભાઈએ આંસુ લૂછતા એવું કહ્યું કે રાધા, આયુષને કંઈ નહીં થાય. આ શેઠ આપણા માટે ભગવાન બનીને આવ્યા છે, એટલે તું ચિંતા ન કર. ચાલ, જલ્દી મારી સાથે ચાલ. ધીરજલાલ આયુષને લઈને અને સીધા જ ગાડીમાં બેસી ગયા. ગાડી પવન વેગે શહેરના સૌથી મોટા પ્રાઇવેટ દવાખાને પહોંચી ગઈ. આ દવાખાનું એટલું મોટું હતું કે મનસુખભાઈ જેવા ગરીબ માણસો એના પગથિયા પણ ન ચડી શકે. પરંતુ ધીરજલાલ તો શહેરના ખૂબ મોટા ઉદ્યોગપતિ હતા. એ આયુષને લઈને સીધા જ અંદર ગયા. એમને જોઈને મોટા મોટા ડોક્ટરો દોડતા આવ્યા. ધીરજલાલે ડોક્ટર સામે હાથ જોડીને કહ્યું કે સાહેબ, આ મારો દીકરો છે, એને ગમે એ થાય બચાવી લ્યો. 4 લાખ શું, પરંતુ 40 લાખનો ખર્ચો થાય તો પણ હું આપી દઈશ, પરંતુ આનો શ્વાસ ન તૂટવો જોઈએ. અત્યારે જ ઓપરેશન કરવાની શરૂઆત કરો. શેઠનો હુકમ મળતા જ આખું દવાખાનું દોડતું થઈ ગયું. આયુષને તાત્કાલિક ઓપરેશન રૂમમાં લઈ જવામાં આવ્યો અને દરવાજા પર લાલ લાઇટ ચાલુ થઈ ગઈ. બહાર લોબીમાં મનસુખભાઈ અને રાધા જમીન ઉપર બેસીને ભગવાનની માળા જપવા લાગ્યા. ત્યારે શેઠ ધીરજલાલ પણ પોતાના પૈસાનો બધો જ ભાર બાજુ પર મૂકીને એમની પાસે નીચે જમીન ઉપર બેસી ગયા. મનસુખભાઈએ હાથ જોડીને કહ્યું કે શેઠજી, તમે તો અમારા માટે દેવદૂત બનીને આવ્યા છો. તમારી આ મદદ હું 7 જન્મ સુધી નહીં ભૂલું. ધીરજલાલે મનસુખભાઈનો હાથ પોતાના હાથમાં લઈને ગળગળા થઈને એવું કહ્યું કે નહીં ભાઈ, દેવદૂત તો તું છો. તે મારા 4 લાખ રૂપિયા પાછા નથી આપ્યા. તે મારા શરીરની અંદર મરી ગયેલી માણસાઈને પાછી જીવતી કરી છે. પારકાની વેદના શું હોય છે એ તે આજે મને સમજાવ્યું છે. મારા દીકરાની યાદમાં હું આખી જિંદગી તડફડતો હતો. આજે તે મને સાચો રસ્તો બતાવ્યો છે. બંને જણ દીકરાના જીવ માટે એક ચિત્તે પ્રાર્થના કરી રહ્યા હતા. સમય જાણે થંભી ગયો હતો. બધાની નજર પેલી ઓપરેશન રૂમની લાલ લાઇટ ઉપર મંડરાયેલી હતી. 2 કલાક જેટલો સમય વીતી ગયો, પરંતુ મનસુખભાઈ માટે આ 2 કલાક 2 જન્મ જેવા લાંબા હતા. અંતમાં ઓપરેશન રૂમની લાલ લાઇટ બંધ થઈ. દરવાજો ખુલ્યો અને મુખ્ય ડોક્ટર બહાર આવ્યા. મનસુખભાઈ, રાધા અને ધીરજલાલ ત્રણેય દોડીને ડોક્ટર પાસે ગયા. ત્રણેયના શ્વાસ અટકી ગયા હતા. ડોક્ટરે પોતાના મોઢા ઉપરથી માસ્ક હટાવ્યું અને ચહેરા પર હાસ્ય સાથે એવું કહ્યું
કે તમે લોકોએ ખૂબ જલ્દી કરી. જો થોડું પણ મોડું થયું હોત તો છોકરાને બચાવવો મુશ્કેલ થયો હોત, પરંતુ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઓપરેશન એકદમ સફળ રહ્યું છે. તમારા દીકરાનો જીવ બચી ગયો છે. આટલું સાંભળતા જ રાધા ત્યાં ને ત્યાં હોસ્પિટલની જમીન ઉપર બેસી ગઈ અને બે હાથ જોડીને રડતા રડતા ભગવાનનો આભાર માનવા લાગી. મનસુખભાઈ તો સીધા જ ડોક્ટરના પગમાં પડી ગયા. ધીરજલાલે તરત જ મનસુખભાઈને ઊભા કર્યા અને બંને એકબીજાને ભેટીને એટલું રડ્યા કે દવાખાનામાં ઊભેલા બીજા દર્દીઓ અને નર્સોની આંખો પણ ભીની થઈ ગઈ. થોડા કલાકો પછી આયુષને પૂરેપૂરું ભાન આવ્યું. એને હવે જનરલ રૂમમાં લાવવામાં આવ્યો હતો. મનસુખભાઈ અને ધીરજલાલ રૂમની અંદર ગયા ત્યારે આયુષે ધીમેથી પોતાની માસૂમ આંખો ખોલી. એનો ચહેરો હવે એકદમ શાંત હતો. એણે ધીરજલાલને જોયા. આયુષે ખૂબ ધીમા અવાજે પિતાને પૂછ્યું કે પિતાજી, આ દાદા કોણ છે? ત્યારે મનસુખભાઈ બોલ્યા કે બેટા, આ તો ખૂબ મોટા શેઠ છે, પરંતુ આજે આપણા માટે સાક્ષાત ઈશ્વર બનીને આવ્યા છે. આમના લીધે જ તારો જીવ બચ્યો છે. ત્યારે ધીરજલાલ આગળ આવ્યા. એમણે આયુષના માથા ઉપર વહાલથી હાથ ફેરવ્યો અને ડૂસકું ભરતા એવું બોલ્યા કે નહીં દીકરા, હું ભગવાન નથી. હું તો એક અહંકારી અને પાપી માણસ હતો, પરંતુ આજથી હું તારો સગો દાદા છું. હવે તારે કોઈ પણ વાતથી બીવાની જરૂર નથી. આયુષે પોતાનો નાનો હાથ લંબાવીને ધીરજલાલની આંગળી પકડી લીધી. શેઠને એવું લાગ્યું કે જાણે એમને આખી દુનિયાની મિલકત મળી ગઈ હોય. ત્યારબાદ ધીરજલાલે મનસુખભાઈની સામે જોઈને ગંભીરતાથી કહ્યું કે મનસુખભાઈ, દવાખાનામાંથી રજા મળે એટલે તમે અને રાધાબેન હવે પેલા ઝૂંપડામાં પાછા નહીં જાઓ. મારો બંગલો મારા દીકરા વગર સાવ સૂનો અને ખાલી છે. આજથી તમે જ મારો સાચો પરિવાર છો. અને સાંભળો, મેં મારા માણસોને કામે લગાડી દીધા છે. મારો વિશાલ ગમે ત્યાં હશે, હું પોતે જઈને એના પગ પકડીને માફી માંગીને એને ઘરે પાછો લાવીશ. તમારા થેલામાં મળેલા એ પત્રએ મને બરાબર સમજાવી દીધું છે કે જિંદગીની સાચી કમાણી શું હોય છે. મનસુખભાઈ હાથ જોડીને આવાક થઈને ઊભા રહી ગયા. જે માણસ સવારે એમનું ઘોર અપમાન કરતો હતો, એ જ માણસ અત્યારે એમને પોતાના ભાઈ સમાન અને દીકરા સમાન માનતો હતો. થોડાક દિવસોમાં ધીરજલાલની મહેનત અને પ્રેમ રંગ લાવ્યા. એમણે દેશના એક ખૂણેથી પોતાના દીકરા વિશાલને શોધી કાઢ્યો. શેઠે પોતાની બધી જ આબરૂ, મોટપ અને અહંકાર બાજુમાં મૂકીને દીકરાની સામે હાથ જોડીને માફી માંગી. વિશાલ પણ પોતાના કડક પિતાને આવી રીતે સાવ બદલાયેલા અને રડતા જોઈને ખુદને રોકી ન શક્યો. એ પિતાને ભેટી પડ્યો અને ઘરે પાછો આવી ગયો. હવે ધીરજલાલના એ આલિશાન બંગલામાં કોઈ પણ અહંકાર કે પૈસાનો નશો નહોતો. ત્યાં એક અત્યંત ખુશહાલ પરિવાર પ્રેમથી રહેતો હતો, જેમાં વિશાલ, મનસુખભાઈ, રાધા અને દાદાનો સૌથી વાલો દીકરો આયુષ હતા. હવે ધીરે ધીરે સમય બદલાયો, પરિસ્થિતિ બદલાઈ, પરંતુ મનસુખભાઈની એ એક રાતની પ્રમાણિકતાએ આખા પરિવારની કિસ્મત કાયમ માટે બદલી નાખી હતી. જે બંગલામાં એક સમયે માત્ર પૈસાનો અહંકાર ગુંજતો હતો, આજે ત્યાં આયુષના કિલ્લોલ અને પરિવારના હાસ્યનો ગુંજારવ સંભળાતો હતો. શેઠ ધીરજલાલને એમનો ખોવાયેલો દીકરો વિશાલ પાછો મળ્યો હતો અને મનસુખભાઈને પોતાના દીકરા આયુષનું નવું જીવન મળ્યું હતું. આ વાર્તાનો અંત આપણને જીવનનો એ સૌથી મોટો પાઠ ભણાવે છે કે પરિસ્થિતિ ગમે એટલી કપરી કે લાચાર કેમ ન હોય, પરંતુ જે માણસ મુશ્કેલીના સમયે પણ પોતાના સદાચાર અને ઈમાનદારીનો હાથ છોડતો નથી, એવા માણસનો હાથ કુદરત ક્યારેય નથી છોડતો. મનસુખભાઈએ જો એ રાત્રે 4 લાખ રૂપિયાની ચોરી કરી લીધી હોત તો કદાચ આયુષનું ઓપરેશન તો થઈ ગયું હોત, પરંતુ ધીરજલાલનું હૃદય ક્યારેય ન પીગળ્યું હોત. વિશાલ ક્યારેય ઘરે પાછો ન ફર્યો હોત અને મનસુખભાઈ આખી જિંદગી એક અપરાધ ભાવના બોજ હેઠળ જીવતા હોત. ઈમાનદારીનો રસ્તો
શરૂઆતમાં ભલે કઠિન અને પથરાળ હોય, પરંતુ એનું પરિણામ હંમેશા સુખદ અને કલ્યાણકારી જ હોય છે. સૂર્યના સોનેરી કિરણો જ્યારે આલિશાન બંગલાના આંગણામાં પડતા, ત્યારે રિક્ષાની સીટ પર પડેલો એ કાળો થેલો હવે એક સબક બનીને ડ્રોઈંગ રૂમમાં સચવાયેલો પડ્યો હતો. એ વાતની સાબિતી તરીકે કે દુનિયામાં ગમે એટલું અંધારું ભલે છવાઈ જાય, પરંતુ પ્રમાણિકતાનો પ્રકાશ ક્યારેય ઝાંખો નથી પડતો. એ માત્ર અંધકારને જ નથી મિટાવતો, પરંતુ પથ્થર જેવા હૃદયમાં પણ માણસાઈનો છોડ વાવી શકે છે. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને તમે કયા શહેર અથવા ગામથી અમારી વાર્તાઓ સાંભળો છો એ પણ લખજો, જેથી કરીને અમને ખબર પડે કે અમારી વાર્તાઓ ક્યાં ક્યાં સુધી પહોંચે છે. મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને હર હર મહાદેવ.